નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર બે જૂથ ગ્રામ પંચાયતોના આજના 200થી વધારે યુવાનો અને વડીલો બધા ભેગા મળી જે નસવાડી તાલુકાના બે જૂથ ગ્રામ પંચાયતની અંદર જે તલાટી ફરજ બજાવે છે એ તલાટીએ આજે 3 મહિનાથી જે શિક્ષણમાં ભણતા અમારા બાળકો છે એમને જરૂરિયાત પડતા દાખલા એમને જે જોઈએ છે તો દાખલા એમને આપતા નથી અને આપે છે ત્યારે દાખલામાં કોઈ સહી સિક્કા કે કંઈ પણ કર્યા વગરના દાખલા વીસી દ્વારા મળે છે, પણ એમને જ્યારે માહિતી આપવામાં આવે કે તલાટી અમને સહી સિક્કા નથી કરી આપતા એમ ત્યારે બાળકો 3 મહિના સુધીના વંચિત રહી જાય છે અને સાથે સાથે મરણના દાખલા પણ જરૂર પડે છે ત્યારે મરણના દાખલાને પણ આ લોકોએ એમાં સહી સિક્કા નથી કર્યા. તો આજે મોટી સંખ્યામાં 200થી 250ની સંખ્યામાં આવીને લોકોએ આજે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ તલાટી અમને વારંવાર આ રીતના અમારી સાથે કાર્ય કરે છે અને અમને અમારા ડોક્યુમેન્ટથી વંચિત રાખે છે. તો અમને ખાસ કરીને આ તલાટી સાહેબ વ્યવસ્થિતપણે કામ કરે અથવા ના કામ કરે તો એમને બદલી કરે અને જે એક તલાટીને 3 જૂથ ગ્રામ પંચાયતો સોંપવામાં આવે છે. તો અમારી માંગ છે કે આદિવાસી વિસ્તારની અંદર આટલી મોટી ભરતીઓ થાય છે, સરકાર દ્વારા આટલી બધી થાય છે, આટલા બધા કર્મચારીઓ આવે છે, તો તલાટી કર્મચારીઓ અમારે આદિવાસી વિસ્તારમાં એક પંચાયતમાં એક કર્મચારી કેમ ના મૂકે, એ મૂકવું જોઈએ, આવી અમારી રજૂઆત હતી. અમારા જે કેવડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ છે તેઓ આવકના દાખલા, જન્મ તારીખના દાખલા વગેરે ઘણા બધા દાખલાઓના સહી સિક્કા ટાઈમે કરી નથી આપતા અને પંચાયત ઓફિસે જાય છે ત્યારે આખો દિવસ અહીંયા બેસાડી રાખે છે, પંચાયત ઓફિસ પર હાજર નથી થતા અને નસવાડી આવે છે ત્યારે પણ નસવાડી મળે છે તોય કેવડી ગ્રામ પંચાયત પર આવજેમ કરીને મોકલી દે છે અને પછી ઘણી વખત એવું થાય છે કે ખોટી રીતે ભૂલો થાય છે દાખલામાં, એને પર ધ્યાન નથી આપતા અને એ ખોટા સહી સિક્કા કરીને આપી દે છે અને લોકો અટવાયા કરે છે. શું રજૂઆત કરી? તો અમે રજૂઆત કરી છે કે આ બધું કામ છે તે યોગ્ય રીતે થાય અને લોકોને તકલીફ ના પડે.